આપકી અદાલતમાં આસામના મુખ્ય પ્રધાન હેમંતા વિશ્વ શર્મા પર આક્ષેપ છે કે એ તક સાધુ માણસ છે. હિમંતાજી આસામના મોટા નેતા છે બદરુદ્દીન અજમલ સાહેબ. એમનું કહેવું છે કે હિમંતા વિશ્વ શર્મા મુસલમાનોના દુશ્મન છે. સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા એ વિચારે છે કે મુસલમાનોને હેરાન કરવા માટે કઈ યુક્તિ લગાડું. ઠીક છે, જુઓ, હું તો એન્ટી મુસ્લિમ નથી જ અને એન્ટી મુસ્લિમ હોવું પણ ના જોઈએ, પણ અમે ગૌરવી હિન્દુ છીએ. આઈ એમ અ પ્રાઉડ હિન્દુ. પ્રાઉડ હિન્દુ હોવાનો એ મતલબ થોડો છે કે 600 મદ્રેસાઓ બંધ કરી દો, પછી 300નું બીજું લિસ્ટ બનાવી લો, બધી મદ્રેસાઓ બંધ કરી દો. હિન્દુ ઈચ્છે છે કે બધાનું ભલું થાય. મારા મનમાં આ જ છે કે મુસલમાન દીકરા દીકરીઓ મદ્રેસામાં જઈને પોતાની લાઈફને બરબાદ કરી નાખે છે. તો એક શુદ્ધ સનાતની હોવાને હિસાબે હું મુસલમાનોનું ભલું ઈચ્છું છું. એટલે જ હું વિચારું છું કે મદ્રેસા બંધ થઈ જાય એ જ સારું રહેશે. દરેક મુસલમાન દીકરા દીકરીએ ડૉક્ટર, એન્જિનિયર બનવું જોઈએ. હિમંતાજી, મુસલમાનનો દીકરો શું બનશે, ક્યાં ભણશે, એ તમે થોડી નક્કી કરશો, એમને નક્કી કરવા દો ને. નક્કી તો એ લોકો કરશે, પણ હું જેટલું તમે મદ્રેસા બંધ કરશો તો એ ક્યાં ભણશે? જુઓ, નક્કી તો એમના માતા પિતાએ જ કરવાનું છે. ઇકોસિસ્ટમ બનાવવી એ મારું કામ છે. તો મેં એક ઇકોસિસ્ટમ બનાવી દીધી છે કે ભાઈ તમારી અહીંયા સ્કૂલ છે, કોલેજ છે, તમે જાઓ અને ડૉક્ટર બનો, એન્જિનિયર બનો. તો એ ઇકોસિસ્ટમ બનાવવાનું કામ મારું છે. નિર્ણય લેવાનું કામ એના માતા પિતાનું છે, કોઈ મુસલમાન પોલિટિશિયનનું નથી. એવું તો નથી ને કે મદ્રેસામાં ભણેલા લોકો ડૉક્ટર, એન્જિનિયર નથી બનતા? મદ્રેસામાં ભણેલા નથી લોકો બનતા, ક્યાં બને છે? તમે રિસન્ટ પીરિયડમાં કોઈને જોયા છે કે મદ્રેસામાં ભણ્યા પછી? સાહેબની વાત સાંભળી રહ્યો તો એમણે કહ્યું કે તમે ઓવાઈસીને મુસલમાન સમાજના રેપ્રેઝેન્ટેટિવ નહીં માનો. બિલકુલ નહીં સાહેબ. એ તો જ્યાં પણ જાય છે મુસલમાનો જ એમને વોટ નથી આપતા. એ કહેતા હતા કે હિમંતા વિશ્વ શર્માએ સ્કૂલમાં ઇતિહાસ બરાબર નથી વાંચ્યો. જે મદ્રેસાઓમાં જે ભણાવવાવાળા લોકો છે એ લોકો અંગ્રેજો વિરુદ્ધ લડ્યા હતા, શહીદ થઈ ગયા. અંગ્રેજોની વિરુદ્ધ કોઈ લડાઈ લડ્યું હોય તો એ કોઈ આપત્તિની વાત નથી, પણ આ મદ્રેસામાં ભણીને ઘણા લોકો, બહુ જ લોકો બોમ્બારું બની ગયા છે, અલકાયદામાં પણ જોઈન કર્યું છે. તો હિસ્ટ્રીમાંથી તમારી જે પોઝિટિવ સાઈડ છે એ નહીં ઉપાડો. હિસ્ટ્રી રેપ્રેઝન્ટ્સ બોથ પોઝિટિવિટી એન્ડ નેગેટિવિટી, અને તમે એની એવરેજ લઈ લો. જો તમે રિસન્ટ 30 યર્સની અંદર જુઓ તો કયા મદ્રેસામાંથી એવા મહાપુરુષે જન્મ લીધો હોય જે ભારતના ઉત્થાન માટે કામ કરી રહ્યો હોય, જે પોતાની કમ્યુનિટીથી ઉપર જઈને હ્યુમાનિટી માટે કામ કરતો હોય? મેં તો આવું નથી સાંભળ્યું, મેં તો જોયું જ નથી આવું. એમ પણ નથી કહેતો કે કંઈ ખરાબ થયું છે કે મદ્રસામાં ભણવાનો મતલબ યુ બીકમ અ ટેરરિસ્ટ. નો, આઈ ડુ નોટ અગ્રી. મારું પોઈન્ટ એટલું જ છે કે મદ્રસામાં ભણી લીધા પછી તમારા જનરલ એજ્યુકેશનના રસ્તાઓ બંધ થઈ જાય છે. તમે મદ્રસામાં નહીં જાઓ. કુરાન શરીફનું જ્ઞાન હોવું જરૂરી છે એઝ યુ આર ફોલોઈંગ ઇસ્લામ. ઘરમાં વાંચો, મસ્જિદની ઇકોસિસ્ટમમાં તમે ભણાવો, પણ દીકરા દીકરીને ડૉક્ટર, એન્જિનિયર બનવાનો તમે એમને મોકો આપો, આગળ વધવા દો. યુ મે બી હિઝ બાયોલોજિકલ પેરેન્ટ, બટ તમે કેવી રીતે એનો લાઈફનો દરવાજો બંધ કરી શકો? જો એમની ઈચ્છા હોય તો આફ્ટર 16 years કે મારે થિયોલોજીકલ સ્કોલર બનવું છે, એ પોતાની રીતે મદ્રેસામાં ભણી લેશે, પણ બાળપણમાં તમે મદ્રેસામાં નહીં મોકલો એમને. કીપ હિઝ ઓપ્શન્સ ઓપન. જો તમે કહી રહ્યા છો કે તમે એમનું ભલું ઈચ્છો છો, સ્ટુડન્ટ્સનું એમ ભલું ઈચ્છો છો કે જે લોકો મદ્રેસાઓમાં ભણાવે છે એમના માટે કાયદો બનાવશો કે એમણે પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ કરવું પડશે? જુઓ, એ એક સિચ્યુએશન ડિમાન્ડ કરે છે. એટલે અત્યારે હાલ તો આસામમાં અમે અલ-કાયદાના જેટલા મોડ્યુલ પકડ્યા છે, 54 મોડ્યુલ્સ, એન્ડ 54 મોડ્યુલ્સમાં જ મદ્રસા ટીચર્સ કમિંગ ફ્રોમ આઉટસાઇડ આસામ એમનું ઇન્વોલ્વમેન્ટ છે. તો એટલા માટે જ મેં મદ્રેસા કમિટીને કહ્યું છે
કે બહારથી જે કોઈ આવતું હોય સ્ટેશને એને રજીસ્ટર કરાવી દો, સો દેટ વી કેન ડુ ડ્યુ ડિલિજન્સ ઓફ હિઝ કેરેક્ટર ફ્રોમ ધ અધર ગવર્મેન્ટ્સ. અને ઘણી વખત બાંગ્લાદેશી સિટીઝન પણ આસામમાં આવીને મદ્રસામાં આવીને કામ કરે છે. રજતજી, અલ કાયદાનો મોડ્યુલ ડેવલપ થાય છે અને એને કારણે આખો સમાજ બદનામ થાય છે. એટલે જ અનલાઇક ધ ઇમ્પ્રેશન ઇન આઉટસાઇડ આસામ, આસામમાં અમે લોકો સમાજની સાથે એમની સાથે વાત કરીને જ આ બધા નિર્ણયો લઈએ છીએ. અને એટલે જ આસામમાં આજે કોઈ પણ કમ્યુનલ પ્રોબ્લેમ નથી. મુસલમાનો પણ મારી વાત માને છે, કામને માને છે, અને હું પણ એ લોકોને સેમ રિસ્પેક્ટ આપું છું. એમને રિસ્પેક્ટ આપશો પણ ફ્રીડમ નહીં આપો. તમે કહો છો કે 4 લગ્ન કરવા પર પણ મને આપત્તિ છે. બહુ જ આપત્તિ છે, બહુ જ આપત્તિ છે. મારી દીકરીને, તમારી અને મારી દીકરીને શું આપણે એવા માણસ સાથે પરણાવીશું કે જેની ઓલરેડી 3 પત્નીઓ છે? જે કામ હું મારી દીકરી સાથે જો ન કરી શકું તો એ કામ મુસલમાનની દીકરી સાથે પણ ન થવું જોઈએ. પણ તમે એને રોકી ન શકો. આ એમની મરજી છે. શરિયતમાં અલાઉડ છે, જુઓ, તમે ઇસ્લામમાં એવું નહીં અલાઉડ બોલો, છે. એવું નહીં બોલો. તમે આ દેશમાં એક એપીસમેન્ટનું, એક તૃષ્ટિકરણનું કારણ કહી દેવામાં આવે છે રજતજી, જેને રોકી શકાતું નથી. હું એને રોકીને જોઈશ. હા, આઈલ સ્ટોપ ધેમ બાય ધ ફોર્સ ઓફ લો. એટલે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ વારંવાર કહે છે, કાયદામાં, ભારતના બંધારણમાં ડાયરેક્ટલી બાય પ્રિન્સિપલ કહેવામાં આવ્યું છે કે તમે યુનિફોર્મ સિવિલ કોડ બનાવો. કોંગ્રેસે લોકોના મગજમાં નાખી દીધું છે કે યુ કેન નોટ રિફોર્મ મુસ્લિમ પર્સનલ લો. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ડાયરેક્ટ્સ, નોટ એડવાઇસીસ. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ડાયરેક્ટ્સ all political people, including the people in government, to work and to bring reform in Muslim personal law. આ આપણું કર્તવ્ય છે, આ આપણી રિસ્પોન્સિબિલિટી છે. બનશે ત્યારે બનશે. આજે તો એમને અલાઉડ છે ઇસ્લામમાં. ક્યારે થશે એટલે શું? આપણે જ કરવાનું છે. જ્યારે મિયા બીબી રાજી તો શું કરશે કાજી? અરે આ રીતે મિયા બીબી રાજી થાય કે? અને બીબીને તો કોઈ રીતે જબરદસ્તી રાજી કરવામાં આવે છે, બીકોઝ ઓફ સમ કાઇન્ડ ઓફ રીઝન. રજતજી, તમે આવું અત્યારે બોલો છો તો શું આ બીવી માટે કોઈ ડિફેમેટરી નથી? તમારા હસબન્ડની ઉંમર છે 70 યર્સ અને વાઇફની ઉંમર છે 28 યર્સ, 24 યર્સ. એ તો એમની વચ્ચેનો મામલો છે. બસ આ તમે તો શું કામ ખોટું વચ્ચે? છે. શું એ લોકો આપણને વોટ નથી આપતા? નથી આપતા તમે? નહીં, એટલે અમને શું હિન્દુઓ નહીં, અમને મતલબ કોઈ મિનિસ્ટરને વોટ નથી આપતું. તમે આજે 2 સોસાયટી બનાવી રાખી છે કે એ લોકોની વાત એ લોકોને કરવા દો. અરે બાબા, દે આર પીપલ ઓફ ઇન્ડિયા. ઇન્ડિયામાં 2 સમાજ નથી જ. તમે બધા જ કામ એવા કરો છો. તમે ચાઇલ્ડ મેરેજીસને રોકી દીધા. અને અજમલ સાહેબનું કહેવું છે કે આમાં 90% જે મુસ્લિમ નવયુવાનો છે એમની વિરુદ્ધ કેસ બનશે. જો તમે ચાઇલ્ડ મેરેજ કરો છો તો 99 પણ થઈ જશે. કાયદો છે. જો કાયદાનું તમે વાયોલેશન કરશો, હિન્દુ પણ જો વાયોલેટ કરશે, હિન્દુ એરેસ્ટ થશે. મુસલમાન વાયોલેટ કરશે તો મુસલમાન એરેસ્ટ થશે. બંને સરખા. આઈ તો એરેસ્ટ ધેમ એઝ અ સિટીઝન. રિલિજનને તો હું જોતો પણ નથી. એ અજમલનું કામ છે, ઓઆઈસીનું કામ છે. રિલિજનનો ઠેકો લેવો મારું તો એ કામ નથી. એમની તો સલાહ એવી છે કે હવે હિન્દુ છોકરીઓએ પણ નાની ઉંમરમાં લગ્ન કરી લેવા જોઈએ, કારણ કે હવે જમાનો બદલાઈ ગયો છે. ખબર છે, એ લોકો એમ કહે છે, પણ શું તમે કરવા દેશો? હિન્દુ છોકરીઓની એમની જે સલાહ છે, શું તમે એ લોકોની આ સલાહ માનવાના છો? જો એ લોકો પણ સલાહ આપતા હોય કે હિન્દુ છોકરીએ પણ નાની ઉંમરમાં લગ્ન કરવા જોઈએ, ડુ યુ થિંક દે હેવ સમ રિગાર્ડ ફોર હ્યુમન વેલ્યુઝ? આ જે ટીવી પર આવીને એ લોકો કહે છે ને, તમે એમની વિચારધારા સમજી શકો છો કે હાઉ ધે ટ્રીટ ગર્લ્સ, હાઉ ધે ટ્રીટ ધ અધર જેન્ડર. પણ હવે તો માં નથી સમજતી. હવે તો કર્ણાટકમાં માંગણી થાય છે કે હિજાબ પર જે પ્રતિબંધ લગાવ્યો હતો શાળાઓમાં, કોલેજોમાં, એને ઉઠાવી લેવામાં આવે. જુઓ, સિવિલાઇઝેશનલ બેટલ્સ ફોર વેલ્યુ કન્ટિન્યુ ફોર મેની યર્સ. આજે તમારો દિવસ છે, તમે પ્રતિબંધ ઉઠાવો. અમારો દિવસ આવશે ત્યારે અમે આખો પ્રતિબંધ લાવશું. ધર્મ
એક જ ટેન્યરમાં એસ્ટાબ્લિશ નથી થતો. એટલે તો જુઓ ને, આપણા ભારતના લોકો જે સનાતની ક્યારેક ક્યારેક ઇમ્પેશન્ટ થઈ જાય છે, આ કામ કેમ ન થયું, આ કામ કેમ ન થયું. ધીઝ આર લોંગ બેટલ્સ. ભારતના લોકોએ રામ મંદિર બનાવવા માટે 500 વર્ષ રાહ જોઈ. તમે હિજાબનો પણ બેન ઉઠાવવા માટે, હિજાબમાં પણ બેન, સ્કૂલમાં વી આર નોટ અગેન્સ્ટ હિજાબ. તમે ઘરમાં હિજાબ રાખો. આઈ એમ નોટ એટ ઓલ અપોઝ ટુ યોર રિલિજિયસ કલ્ચર. તમે ઘરમાં, માર્કેટમાં આવો તો તમને હિજાબ પસંદ છે કે ધીસ ઇઝ અ રિલિજિયસ ડિક્ટમ, તમે હિજાબ પહેરો, મને કોઈ સમસ્યા નથી એમાં. બટ સ્કૂલમાં જ્યારે ફિઝિક્સનો ક્લાસ ચાલતો હોય તો તમને હિજાબ વિલ હેલ્પ યુ ઓર નોટ. અને એક જ ક્લાસમાં યુનિફોર્મ મીન્સ વોટ? દેટ દેર ઇઝ નો રિલિજન, નો કોઈ ભેદભાવ નહીં. આપણે બધા યુનિફોર્મમાં વિલ બી ધેર. ત્યાં તમે વાય ડુ યુ બ્રિંગ સમથિંગ વિચ ઇઝ અગેન્સ્ટ ધ કોન્સેપ્ટ ઓફ યુનિફોર્મ? વાય? તો આ હું માનું છું કે એટલે જ આજે પણ નરેન્દ્ર મોદીજી કે બીજેપીનું દેશમાં બધા પ્રદેશોમાં શાસન નથી થયું. ધ બેટલ ફોર ધર્મ સ્ટીલ કન્ટિન્યુઝ. વી હેવ નોટ રીચ ધ ક્લાઇમેક્સ. એટલે જ ક્યારેક અમે આ બધું ચાલતું તો જ આવી રહેશે. વાતોથી નથી લાગતું કે તમે બિલકુલ એન્ટી મુસ્લિમ છો, મુસલમાનોની વિરુદ્ધ છો? હું તો એમ કહું છું કે મુસ્લિમ સમાજે આવીને મને એવોર્ડ આપવો જોઈએ કે મુસ્લિમ દીકરી માટે હું આટલું વિચારું છું. અને જો હું એમ કહું કે મુસ્લિમ દીકરા દીકરીએ ડૉક્ટર બનવું જોઈએ તો શું એમની અગેન્સ્ટમાં છું? અને જો હું કહું કે મુસ્લિમ દીકરીઓનો માત્ર એક જ હસબન્ડ હોવો જોઈએ તો શું હું મુસલમાનની વિરુદ્ધમાં છું? હજરત મોહમ્મદ કહીને ગયા છે કે ઇસ્લામમાં મોનોગામી ઇઝ અ રૂલ, પોલીગામી ઇઝ એન એક્સેપ્શન. તો એ તો અલ્લાહના સોલ મેસેન્જર છે એઝ ફાર એઝ ઇસ્લામ ઇઝ કન્સર્ન્ડ. અને નબી છે, નબી પણ કહીને ગયા છે કે મુસલમાનોએ મોનોગામીની પ્રેક્ટિસ કરવી જોઈએ. અને જો પોલીગામીની પ્રેક્ટિસ કરતા હોય તો એના રૂલ કેવા છે? યુ હેવ ટુ ટેક કન્સેન્ટ ફ્રોમ ધ એક્ઝિસ્ટિંગ વાઇફ એન્ડ દેટ કન્સર્ન હેઝ ટુ બી વોલન્ટરી. શું સમાજમાં આવું બને છે? હિમંતજી, આપણું બંધારણ બધાને પરવાનગી આપે છે પોતાના ધર્મને, પોતાના ખોટી વાત છે આ. જે રીતે ના, ખોટી વાત છે આ. બંધારણ આવી પરવાનગી આપતું જ નથી. હું તમને એ જ તો કહેવા માંગુ છું, ડાયરેક્ટ ધ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી. હું પોલિટિકલ સાયન્સનો સ્ટુડન્ટ રહ્યો છું. ભારતના બંધારણના પ્રણેતા જ અમને ઇન્સ્ટ્રક્શન આપીને ગયા છે કે તમે જલ્દીથી જલ્દી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરો, જેનાથી ભારતમાં એક કોમન સ્ટાન્ડર્ડ બની શકે ઓન હ્યુમન વેલ્યુઝ એન્ડ હ્યુમન ડિગ્નિટી. આપણું બંધારણ ક્યારેય પરવાનગી નથી એટલે આપતું. તમે જલ્દી હિન્દુ રાષ્ટ્ર બનાવવા માંગો છો? હિન્દુ રાષ્ટ્ર તો ભારત છે જ. આ પણ એક ખોટો સવાલ છે. ભારતને કોઈ હિન્દુ રાષ્ટ્ર બનાવવાની જરૂરિયાત જ નથી. 6000 વર્ષોથી ભારત પોતે જ હિન્દુ સિવિલાઇઝેશન છે. ભારતમાં બીજું શું છે? ભારતના બધે ખૂણા ખૂણામાં, ઘરમાં, ઇમારતમાં, નદીઓમાં હિન્દુ જ તો છે. બીજું શું છે? 6000 વર્ષોથી આપણે હિન્દુ છીએ. આપણા પોલિટિશિયન કહે છે કે હિન્દુ રાષ્ટ્ર બનાવવું છે. અરે ભાઈ, આપણે 6000 વર્ષોથી હિન્દુ છીએ અને જ્યાં સુધી ચાંદ સૂરજ રહેશે ત્યાં સુધી ભારતમાં હિન્દુ સિવિલાઇઝેશન જ રહેશે. મારે કાંઈ બનાવવાનું નથી. મારા ઋષિ મુનિઓએ હિન્દુ સભ્યતાનો એટલો મોટો સ્ટ્રોંગ હોલ્ડ બનાવીને મને આપ્યો છે પણ જે હિન્દુ તું છે જ ધર્મ નહીં. તો સર્વધર્મ સંભાવમાં વિશ્વાસ રાખે છે. રાખે છે. દેટ ઇઝ વાય આઈ એમ સ્પીકિંગ ફોર ધ વેલફેર ઓફ That is why મુસ્લિમ્સ. તમે તો કહેશો કે અમારે એવું ભારત બનાવવું છે જેમાં બાબરનું નામ ન હોય, જેમાં નિઝામની હિસ્ટ્રી હોવું જ ભણાવવામાં નહીં ન જોઈએ. આવે. બાબર તો આક્રાંતા હતો. હવે બાબરનું નામ કેમ હોય? એ તો આક્રાંતા છે. આક્રાંતાનું નામ કેમ હોય? આક્રાંતાનું નામ હોલ ઓફ ફેમમાં કઈ રીતે હોઈ શકે, રજતજી? પણ તમે નામ અમે તો એપીજે અબ્દુલ કલામનું હંમેશા નામ રાખીશું. અમને મુસલમાનો સાથે કોઈ પ્રોબ્લેમ નથી. એપીજે અબ્દુલ કલામ ઇઝ વર્શિપ્ડ બાય મિલિયન્સ ઓફ ઇન્ડિયન્સ એવરી ડે. હી ઇઝ અવર આઇડલ. There are many Muslim figures in our country whom ordinary Indian worships every day. પણ બાબરને વર્શિપ કરવા તમે અમને નહીં કહો. એ લોકો તો આક્રાંતા છે. જો આ અજમલ સાહેબ જે છે એમણે બહુ સારી વાત કરી છે. એમણે કહ્યું કે મોદીજી તો ઈચ્છે છે કે દેશના મુસલમાનો વોટ આપે, બીજેપીની સાથે ઊભા રહે,
પણ આ હિમંતા અને યોગી આદિત્યનાથ આ બંને મુસલમાનોને દૂર કરી દે ઇન છે. માય કેસ હું જે કરી રહ્યો છું 10 વર્ષ પછી જોજો, 15 વર્ષ 20 વર્ષ પછી દેટ ટસલ વિલ બી ધેર. બટ એક સમય એવો આવશે જ્યારે મુસલમાન ફક્ત બીજેપીને વોટ આપશે, કમસે કમ મુસ્લિમ મહિલાઓ કોઈને વોટ નહીં આપે. લેટ ધીસ બેટલ કન્ટિન્યુ ફોર 20 years. એક વખત તમે મુસલમાન મહિલાઓને સ્વતંત્રતા અપાવી દો, તલાકમાંથી મુક્તિ, પોલીગામીમાંથી મુક્તિ, ભણવાનો અધિકાર, આ બધી ઇકોસિસ્ટમ એમને મળી જાય, બીજેપીની કોર વોટ બેંક મુસલમાન મહિલાઓ બની જશે. હિમંત વિશ્વ શર્મા અને યોગી આદિત્યનાથ વચ્ચે એ વાત માટે રેસ લાગી છે કે કોણ પોતાની જાતને વધારે મોટો હિન્દુ સાબિત કરે હું છે. તો ફક્ત એક જ વાત કહું છું, યોગીજી બહુ જ મોટા લીડર છે, મારી સાથે કોઈ તુલના નથી. પણ હું નાના પ્રદેશમાંથી આવું છું, ક્યાં યુપી ક્યાં આસામ. આ એપલ અને ઓરેન્જની કમ્પેરિઝન પણ ના થાય, તમે છોડી દો. પણ મેં આસામમાં એક નક્કી કરી લીધું છે જે હું કરીને જ બતાવીશ.